Hi everyone. Our subject economics. Myself Professor Dhiren Walve. We have already seen three questions. Now we go for the last question number 4. And question number 4 is explain Hasker and Olin's factor endowment theory. તો આપણો ચોથો ક્વેશ્ચન છે હેક્સર અને ઓલિનની ફેક્ટર એન્ડોમેન્ટ થિયરી વિશે વિસ્તૃતમાં સમજૂતી આપો. ઓકે, introduction portion ની અંદર modern theory of international trade was propounded by Swedish economist Hasker in an article published in 1990. એટલે અહીંયા આપણને કીધું છે કે જે મોડર્ન થિયરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડની છે એને આપણને આપનાર વ્યક્તિનું નામ છે સ્વેડિશ ઇકોનોમિસ્ટ છે હેસ્કર. એણે પોતાનું એક આર્ટિકલ છપાયું હતું 1919ની અંદર. ત્યારે આપણને આ વિષયની વાતચીત કરવામાં આવેલી છે. It was further improved upon by his disciple Bertil Ohlin. અને એમના પછી જ એમનો જે ડિસિપલ મતલબ કે એમનો જે સ્ટુડન્ટ હતો બર્ટિલ ઓલિન એને આના ઉપર થોડી ઘણી ઇમ્પ્રુવમેન્ટ કરેલી છે, રિસર્ચ કરી છે. ઇન હિઝ રિસર્ચ પેપર પબ્લિશ્ડ ઇન 1924 એન્ડ લેટર ઇન હિઝ બુક ઇન્ટરનેશનલ એન્ડ ઇન્ટર રિજનલ ટ્રેડ પબ્લિશ ઇન 1933. એટલે કે જે બર્ટિલ ઓલિન છે જે હેસ્કરનો જ વિદ્યાર્થી હતો એણે આના ઉપર થોડી ઘણી વધારે રિસર્ચ કરેલી છે અને 1924ની અંદર રિસર્ચ પેપર એણે દાખલ કર્યું હતું અને એના જ ઉપર એણે બુક પણ લખેલી છે 1933ની અંદર ઇન્ટરનેશનલ એન્ડ ઇન્ટર રિજનલ ટ્રેડની અંદર. ઓકે, ધીસ થિયરી does not contradict comparative cost advantage theory but also of the international trade, rather supported. એટલે કે આ જે થિયરી છે એ કમ્પેરેટિવ કોસ્ટ થિયરીને ક્યાંય પણ ખલેલ પહોંચાડતી નથી કે ક્યાં પણ એને ખોટી સાબિત કરતી નથી, પરંતુ એને શું કરે છે? સપોર્ટ કરે છે. બેઝિસ ઓફ ઓલિન્સ થિયરી. હવે જે ઓલિન છે એની બેઝિસ આપેલી છે આપણને. ઓલિન સ્ટેટેડ દેટ કમ્પેરેટિવ કોસ્ટ થિયરી ઓફ ધ ક્લાસિકલ રાઇટર બટ built into the general theory and value and mutual independence in price theory between commodity price and factor price, and analyzed the demand and supply factor to arrive at the fundamental equilibrium under the general theory value. એટલે કે અહીંયા આપણને વાતચીત કરવામાં આવેલી છે કે જે બર્ટિલ ઓલિન છે એણે કીધું છે કે આ જે ક્લાસિકલ રાઇટરે કીધેલી છે અમુક વસ્તુઓ જનરલ થિયરી ઓફ વેલ્યુ છે અને મ્યુચ્યુઅલ ઇન્ટરડિપેન્ડન્સ છે. એટલે કે અંદરો અંદર ક્યાંક ને ક્યાંક એક વસ્તુ બીજી વસ્તુ જોડે જોડાયેલી છે, એક વસ્તુની પ્રાઇસ બીજી વસ્તુની પ્રાઇસ સાથે જોડાયેલી છે, તેના સાથેના સંબંધોની વાતચીત કરવામાં આવેલી છે. બિટવીન કમોડિટી પ્રાઇસ એન્ડ ફેક્ટર પ્રાઇસ, એટલે કે જે આપણે વસ્તુ ખરીદીએ છીએ એની પ્રાઇસ અને જે એનું ઉત્પાદન કરવામાં આવે છે એની પ્રાઇસ. એન્ડ એનાલાઇઝ ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય, અને એના અકોર્ડિંગ ડિમાન્ડ અને સપ્લાયને એનાલિસિસ કરવામાં આવે છે ટુ અરાઇવ એટ ધ ફંડામેન્ટલ ઇક્વિલિબ્રિયમ, જેના કારણે આપણને શું મળી શકે? ઇક્વિલિબ્રિયમ એટલે કે સમતુલા પ્રાપ્ત થઈ શકે અંડર ધ જનરલ વેલ્યુ ઓફ થિયરી, જેની અંદર આપણને જે તે વસ્તુની જનરલ વેલ્યુ મળી શકે. ઓકે, while the classical theory is a single market theory. જ્યારે જે ક્લાસિકલ થિયરી હતી, જૂની થિયરી હતી, એ સિંગલ માર્કેટની થિયરી હતી બેઝડ ઓન ટાઈમ ડાયમેન્શન. જે કોના ઉપર આધારિત હતી? ટાઈમ ડાયમેન્શન ઉપર આધારિત હતી. ઓલિન્સ થિયરી ઇઝ અ મલ્ટી માર્કેટ થિયરી. ઓલિનની જે થિયરી છે એ મલ્ટી માર્કેટ થિયરી છે, એટલે કે એક જ માર્કેટ નહીં પરંતુ એના જેવા બીજા ઘણા બધા માર્કેટને કવરઅપ કરી લે છે. ઓન ટાઈમ એન્ડ સ્પેસ, એમાં ટાઈમ અને સ્પેસ ડાયમેન્શનને ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલું છે ટુ એક્સપ્લેન ધ ફિનોમેનન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ, જેના કારણે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડની ક્યાં ક્યાં પહોંચ છે તે આપણે જાણી શકીએ. ઓકે, સો આ હતા બેઝિસ ઓફ ઓલિન્સ થિયરી. એલિમેન્ટ ઓફ ઓલિન્સ થિયરી. હવે જે ઓલિનની થિયરી છે એની અંદર અમુક ઇલિમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇન ઇટ્સ સિમ્પલેસ્ટ ટર્મ, સાદા શબ્દોમાં કહીએ તો ઓલિન્સ મોડલ ઇઝ ઓલ્સો નોન એઝ a two factor and two commodity and two countries model, as that is classical writer, but the later has based on only one factor. એટલે કે અહીંયા આપણને કીધું છે કે એની અંદર આપણે ટુ ફેક્ટરની થિયરી ગણી શકીએ છીએ, જેની અંદર ટુ ફેક્ટર છે, ટુ કમોડિટીઝ છે અને ટુ કન્ટ્રીઝને ધ્યાનમાં લેવામાં આવેલું છે. જેમ આપણને ક્લાસિકલ રાઇટર લોકોએ પણ માહિતી આપી હતી એ મુજબ જ છે. ધ બેઝિસ ઓફ ટ્રેડ
is the relative cost differential of commodity as between countries. એટલે અહીંયા આપણને કીધું છે કે જે રિલેટિવનો કોસ્ટ છે, જે રિલેટિવ કોસ્ટની અંદર ડિફરન્સ આવે છે એ જ બે દેશને એકબીજા કરતાં જુદા પાડે છે. ધીસ કોસ્ટ ડિફરન્સ આર ધ સેમ થિંગ એઝ પ્રાઇસ ડિફરન્સીસ ઇન ધ ક્લાસિકલ થિયરી. જેમ ક્લાસિકલ થિયરીની અંદર પ્રાઇસ ડિફરન્સ હતા એવી રીતે જ આપણને અહીંયા કોસ્ટ ડિફરન્સીસ આપેલી છે. એઝ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ધ માર્જિનલ કોસ્ટ ઓફ ધ કમોડિટી. કારણ કે અહીંયા પ્રાઇસ જે આપણને આપવામાં આવી છે એ માર્જિનલ કોસ્ટ ઓફ કમોડિટી જેટલી જ આપવામાં આવેલી છે. ધીસ પ્રાઇસ ડિફરન્સીસ આર એક્સપ્લેન બાય ઓલિન બાય ડિફરન્ટ કન્ટ્રીઝ. અહીંયા જે આપણને પ્રાઇસની ડિફરન્સીસ છે એ એક્સપ્લેન કરવામાં આવેલી છે ઓલિનની થિયરી અંદર કે જે જુદા જુદા દેશો માટે જુદી જુદી રીતે અપ્લાય થઈ શકે છે. થસ ઇન ધ ફાઇનલ એનાલિસિસ ડિફરન્સ ઇન ધ ફેક્ટર એન્ડોમેન્ટ એક્સપ્લેન ઇન્ટરનેશનલ ટ્રેડ. એટલે કે આજે આપણને ખરેખરનો ક્વેશ્ચન આપેલો છે ફેક્ટર એન્ડોમેન્ટ થિયરી. ફેક્ટર એન્ડોમેન્ટનો મતલબ થાય છે કે સાધનનો સપ્રમાણનો સિદ્ધાંત. ઓકે, એટલે કે જે વસ્તુ આપણે બનાવીએ છીએ એ વસ્તુ નોર્મલી ઘણી બધી અલગ અલગ ચાર મેઇનલી આપણે ગણીએ છીએ એ ફેક્ટર્સ ઉપર ઉત્પાદિત થાય છે, જેમ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો આ જે ફેક્ટર્સ છે ચારે ચાર એનું કેટલું એન્ડોમેન્ટ કરવામાં આવે તો કોઈ વસ્તુ બનાવી શકાય તેના વિશેની આ થિયરીમાં આપણને ચર્ચા કરવામાં આવેલી છે. દેટ ઇઝ વાય ઓલિન્સ થિયરી ઇઝ ઓલ્સો કોલ્ડ ફેક્ટર પ્રપોર્શન એનાલિસિસ. એટલા જ માટે આ થિયરીને ફેક્ટર્સ પ્રપોર્શન એનાલિસિસ પણ કહેવામાં આવે છે. અઝમ્પશન્સ આપેલા છે આ થિયરીના. ટોટલ 10 અઝમ્પશન આપેલા છે. ધીસ થિયરી રિલેટ્સ ટુ ધ 2 countries, 2 commodities એન્ડ 2 ફેક્ટર. આ થિયરીમાં આપણને 2 દેશ જોવા મળશે, 2 કમોડિટી જોવા મળશે એન્ડ 2 ફેક્ટર્સ જોવા મળશે. ઇટ ઇઝ ધેરફોર કોલ્ડ 2x2x2 મોડલ. એટલા માટે જ આને 2x2x2નું મોડલ કહેવામાં આવે છે. નંબર 2, there is same production function for each commodity in 2 countries. અહીંયા સેકન્ડ અઝમ્પશન એવું માની લેવામાં આવેલું છે કે જે 2 દેશની અંદર ઉત્પાદન થાય છે એમની જોડે કમોડિટીઝની પ્રમાણ પણ અને પ્રોડક્શનનું પ્રમાણ પણ કેવું છે, સેમ છે એવું માની લેવામાં આવેલું છે, જે ખરેખરમાં પોસિબલ હોઈ શકતું નથી. દેન નંબર 3 ઇઝ ફેક્ટર્સ આર મોબાઇલ વિધિન ધ કન્ટ્રી બટ ઇમોબાઇલ બિટવીન ધ કન્ટ્રીઝ. એટલે કે જે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એ દેશની અંદર આસાનીથી હરીફરી શકે છે પરંતુ દેશની બહાર આસાનીથી હરીફરી શકતા નથી. નંબર 4, દેર ઇઝ અ પરફેક્ટ કોમ્પિટિશન ઇન હોલ ધ માર્કેટ. એટલે કે માર્કેટની અંદર આપણને પરફેક્ટ કોમ્પિટિશન જોવા મળે છે. એઝ રિઝલ્ટ જેના પરિણામે ઓલ ધ ફેક્ટર્સ આર ફુલ્લી એમ્પ્લોયડ. એટલે જેટલા પણ ફેક્ટર્સ છે બધા જ એમ્પ્લોયડ છે. નંબર 2, ફેક્ટર્સ ગેટ ધેર રિવોર્ડ ઇન અકોર્ડન્સ વિથ ધેર માર્જિનલ પ્રોડક્ટિવિટી. એટલે કે સીમાંત ઉત્પાદકતાની અકોર્ડિંગ એમના રિવોર્ડ્સ પણ એમને મળતા હોય છે. પ્રાઇસ ઓફ ધ કમોડિટીઝ આર ઇક્વલ ટુ ધેર માર્જિનલ પ્રોડક્ટિવિટી. અને જે પ્રાઇસ ઓફ કમોડિટી છે એ આપણને સીમાંત ઉત્પાદકતા જેટલી જોવા મળે છે. નંબર 5 આપેલું છે નો રિસ્ટ્રિક્શન ઇઝ ઇમ્પોઝડ ઓન એક્સચેન્જ ઓફ ગુડ. એટલે કોઈ પણ જાતના આપણને ગવર્મેન્ટ દ્વારા કે કોઈ પણ સંસ્થા દ્વારા કોઈ પણ જાતના રિસ્ટ્રિક્શન મૂકવામાં આવેલા નથી. દેટ ઇઝ ફ્રી ટ્રેડ એક્ઝિસ્ટ બિટવીન 2 countries. એટલે કે 2 દેશ વચ્ચે ફ્રી ટ્રેડ થઈ રહ્યું છે. નંબર 6 નંબરમાં આપેલું છે કન્ઝ્યુમર્સ ટેસ્ટ પ્રેફરન્સ આર આઇડેન્ટિકલ ઇન 2 countries. એટલે કે જે કન્ઝ્યુમર લોકો છે એમને કઈ વસ્તુ ગમે છે નથી ગમતી એ બંને દેશમાં આસાનીથી ઓળખી શકાય છે તેવી છે. એના પછી છે ટેકનિક્સ ઓફ ધ પ્રોડક્શન એમ્પ્લોયડ ઇન 2 countries ઇઝ ધ સેમ. અને જે પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે એ બંને દેશમાં સરખી છે એવું માની લેવામાં આવેલું છે. બટ દેટ ઇઝ નોટ પોસિબલ. પરંતુ એ શક્ય હોતું નથી કે બંને દેશોની અંદર જ્યારે ટ્રાન્ઝેક્શન થાય તો બંને દેશોમાં ઉત્પાદન એવી જ રીતે થતું હોય. સો દેર ઇઝ અ લેક ઓફ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. એટલા માટે ત્યાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 0 છે એવું માની લેવામાં આવેલું છે. ફેક્ટર એન્ડોમેન્ટ આર ડિફરન્ટ ઇન 2 countries. જે ફેક્ટર એન્ડોમેન્ટ છે એ 2 દેશોમાં જુદું જુદું છે. ગુડ્સ કેન બી ક્લાસિફાઈડ ઓન ધ બેઝિસ ઓફ ફેક્ટર ઇન્ટેન્સિટી. એટલે કે જે સામાન છે તમે એને ક્લાસિફિકેશન કરી શકો છો કોના અકોર્ડિંગ, એની ઇન્ટેન્સિટી, એની ઘનતાના અકોર્ડિંગ. સચ એઝ કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ. એટલે કે જો એ મૂડી આધારિત વસ્તુઓ છે તો એને આપણે કેપિટલ ઇન્ટેન્સિવ ગુડની અંદર નાખીશું. ને લેબર ઇન્ટેન્સિવ ગુડ છે તો આપણે એનો મતલબ છે કે જે પણ વસ્તુનું પ્રોડક્શન થયેલું છે એ મેઇનલી
લેબર્સ દ્વારા બનાવવામાં આવેલું છે. એટલે કે જે વસ્તુ મશીન ઉપર બનતી હોય એને આપણે કેપિટલ ઇન્ટેન્સિવ કહીશું, અને જે વસ્તુ માણસો દ્વારા બનાવવામાં આવતી હોય તેને આપણે લેબર ઇન્ટેન્સિવ ગુડ્સ કહી શકશું. ઓકે, અને લાસ્ટ નંબર 10 આપેલું છે, પ્રોડક્શન ફંક્શન ઓફ ઓલ ધ ગુડ્સ ઇઝ હોમોજીનિયસ. એટલે કે જે પ્રોડક્શન ફંક્શન છે દરેક વસ્તુ માટે એ આપણને હોમોજીનિયસ આપ્યું છે. હોમોજીનિયસ મતલબ કે એક સરખું છે. ઓફ ધ ફર્સ્ટ ડિગ્રી, ઇટ મીન્સ that output will be doubled if the factors of the production are doubled. એટલે એવું માની લેવામાં આવ્યું છે કે જો તમે આ જે ફેક્ટર્સ છે એને ડબલ કરી નાખશો તો ઓટોમેટિકલી આપણને પ્રોડક્શન પણ ડબલ મળશે. ઓકે, તો આ હતા 10 અઝમ્પશન્સ. અહીંયા આપણને એક્સપ્લેનેશન આપેલું છે થિયરીનું ડાયાગ્રામના અકોર્ડિંગ. તો પહેલાં થોડી થિયરી આપી છે. લેટ્સ ટેક જર્મની એન્ડ ઇન્ડિયા એઝ ટુ ટ્રેડિંગ કન્ટ્રી. બે વેપારી દેશો આપેલા છે, ઇન્ડિયા અને જર્મનીને. ઇટ ઇઝ અઝ્યુમ દેટ જર્મની ઇઝ કેપિટલ ઇન્ટેન્સિવ. એવું માની લેવામાં આવેલું છે કે જર્મની છે એ કેપિટલ ઇન્ટેન્સિવ છે, એટલે કે મૂડી આધારિત વસ્તુ બનાવીને એક્સપોર્ટ કરે છે. એન્ડ ઇન્ડિયા ઇઝ લેબર ઇન્ટેન્સિવ કન્ટ્રી. અને ભારતની અંદર ઓલરેડી પોપ્યુલેશન વધારે છે, તો એના અકોર્ડિંગ આપણે મજૂર લોકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુનું એક્સપોર્ટ કરીએ છીએ. સો દેટ કેપિટલ ઇઝ ચીપર ઇન જર્મની. અને જેના પરિણામે જે મૂડી છે એ જર્મનીમાં સસ્તી પડે છે ઇન રિલેશન ટુ લેબર લોકોના કનેક્શનમાં. એન્ડ લેબર ઇઝ ચીપર ઇન ઇન્ડિયા. અને ભારતની અંદર મજૂર લોકો સસ્તા પડે છે ઇન રિલેશન ટુ કેપિટલ, મૂડીના પ્રમાણમાં. ધીસ કેન બી એક્સપ્રેસ ઇન ધ ટર્મ્સ ઓફ ધ ફોલોઇંગ ઇક્વેશન. અને આ જ વસ્તુ આપણને નીચેના સૂત્ર દ્વારામાં પણ આપેલી છે. જર્મની આપેલી છે, ઇન્ડિયા, બે દેશ આપેલા છે. નીચે આપણને PK/PL લેસ દેન PK/PL. તો જ્યાં PK બરાબર થાય છે પ્રાઇસ ઓફ કેપિટલ અને PL આપ્યું છે આપણને પ્રાઇસ ઓફ લેબર. બોથ ધ કન્ટ્રીઝ આર પ્રોડ્યુસિંગ વોચિસ એન્ડ શર્ટ. ફોર અહીંયા એક્ઝામ્પલ પણ આપેલો છે આપણને કે બંને દેશ છે, બંને દેશ શું કરી રહ્યા છે, વોચિસ અને શર્ટ બનાવે છે. નોર્મલી જોવા જઈએ તો વોચ ઇલેક્ટ્રોનિક આઇટમ છે, શર્ટ એટલી બધી ઇલેક્ટ્રોનિક આઇટમમાં આવતી નથી. તો વાઇલ ધ પ્રોડક્શન ઓફ ધ વોચિસ કેપિટલ ઇન્ટેન્સિવ, આપણને ખબર છે કે વોચનું પ્રોડક્શન એ મૂડી આધારિત છે. ધ પ્રોડક્શન ઓફ ધ શર્ટ ઇઝ લેબર ઇન્ટેન્સિવ. અને જે લેબર દ્વારા બનાવવામાં આવતી વસ્તુ છે તે શર્ટ છે. તો અકોર્ડિંગ ટુ હેસ્કર એન્ડ ઓલિન, તો હેસ્કર અને ઓલિનના થિયરી અકોર્ડિંગ ઇન્ડિયા શુડ સ્પેશિયલાઇઝ ઇન ધ પ્રોડક્શન ઓફ શર્ટ. તો ઇન્ડિયા શું કરશે, શર્ટ્સનું ઉત્પાદન કરવું વધારે પસંદ કરશે. એન્ડ જર્મની શુડ સ્પેશિયલાઇઝ ઇન ધ પ્રોડક્શન ઓફ વોચિસ. અને જર્મની શું કરશે, વોચનું પ્રોડક્શન કરવાનું ચાલુ રાખશે. ધીસ ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ ઇન ધ ફોલોઈંગ ફિગર. જે વસ્તુ આપણે નીચેના ગ્રાફમાં પણ જોઈ શકીએ છીએ. સો આપણને આ ગ્રાફ દેખાય છે. ઓન એક્સ એક્સિસ લેબર આપેલા છે, ઓન વાય એક્સિસ આપણને કેપિટલ આપેલા છે. તો આમ ઉપર તમે જોશો તો બે તમને રેખા જોવા મળશે, એક W અને S વાળી. તો W આપણને બતાવે છે પ્રોડક્શન ઓફ વોચિસ એન્ડ S છે એ આપણને બતાવે છે પ્રોડક્શન ઓફ શર્ટ. તો જ્યાં W છે ત્યાં આપણને 100 વોચિસ જોવા મળે છે, એન્ડ S મતલબ કે શર્ટ છે ત્યાં આપણને 100 જોવા મળે છે. તો આ રીતે આપણે આને ગ્રાફમાં પણ પ્રેઝન્ટ કરી શકીએ છીએ. ઓકે, હવે એનું એક્સપ્લેનેશન થોડું આપેલું છે. ઇન ધ ગિવન ફિગર લેબર ઇઝ શોન ઓન ધ એક્સ એક્સિસ. લેબર આપણને એક્સ એક્સિસ ઉપર આપેલા છે. એન્ડ ધ કેપિટલ ઇઝ ઓન વાય એક્સિસ. અને કેપિટલ આપણને વાય એક્સિસ આપેલી છે. WW 100 ઇઝ આઇસોક્વોન્ટ. 100 આઇસોક્વોન્ટ છે, શોઈંગ ધ પ્રોડક્શન ઓફ 100 વોચિસ, જ્યાં આપણને 100 વોચિસ જોવા મળે છે. એન્ડ SS 100 ઇઝ આઇસોક્વોન્ટ શોવિંગ પ્રોડક્શન ઓફ 100 શર્ટ. અને જે SS છે 100 એ આપણને કહે છે કે શર્ટનું ઉત્પાદન 100 થયેલું છે. AB એન્ડ CD આર આઇસોકોસ્ટ લાઇન ફોર જર્મની. AB અને જે CD છે એ આઇસોકોસ્ટ લાઇન છે જર્મની માટે. હવે આના માટે તમારા માટે નવા શબ્દો આવેલા છે, એક તો આઇસો પ્રોડક્ટ કર્વ એન્ડ આઇસોકોસ્ટ લાઇન. તો એ નીચે મેં તમને એની વ્યાખ્યા પણ આપેલી છે જે તમે સમજી શકો છો, એ તમને હું નીચે સમજાવું છું. તો પહેલાં ઉપર જોઈ લઈએ. ધીસ આર ધ પેરેલલ સ્ટ્રેટ લાઇન. તો આપણને જે AB અને CDના જે આઇસોકોસ્ટ લાઇન આપેલી છે એ બંને કેવી છે, પેરેલલ ટુ સ્ટ્રેટ લાઇન. એટલે કે જે ઊભી રેખા છે એને સમાંતર છે. વિચ મીન્સ, જેનો મતલબ છે કે દેર સ્લોપ ઇઝ સેમ. એન્ડ સિન્સ સ્લોપ શોઝ ધ પ્રાઇસ રેશિયો, ધીસ આઇસોકોસ્ટ લાઇન આર શોવિંગ ધ સેમ પ્રાઇસ રેશિયો. એટલા માટે આપણને બંનેમાં ઇક્વલ જોવા મળે છે. થસ OA/OB ઇઝ ઇક્વલ ટુ OC/OD. એટલે આપણને OA/OB ઇઝ ઇક્વલ ટુ OC/OD જોવા મળે છે.
અને એવી જ રીતે P1 Q1 એન્ડ P2 Q2 આર ધ આઈસો કોસ્ટ લાઇન ફોર ઇન્ડિયા. ઉપર આપણને માહિતી ABCD વાળી આપી હતી, એ જર્મની માટેની હતી. હવે અહીંયા આપણને P1 Q1 P2 Q2 વાળી લાઇન આપેલી છે, એ ઇન્ડિયા માટેની વાત છે. ધીસ આર ઇન્ક્લાઇન ટુવર્ડ્સ OX એક્સિસ. અને આ જે હવે રેખાઓ છે એ શું થઈ રહી છે, નીચી જઈ રહી છે OX એક્સિસ તરફ. શોવિંગ્સ દેટ ઇન ઇન્ડિયા લેબર ઇઝ ચીપર ઇન ધ રિલેશન ટુ કેપિટલ. જે આપણને બતાવે છે કે ભારતની અંદર લેબર લોકો એ કેપિટલ એટલે કે મૂડી કરતાં સસ્તા છે. ધીસ લાઇન્સ આર ઓલ્સો પેરેલલ. અને આ લાઇન પણ કેવી છે, પેરેલલ છે. સો દેટ ધીસ આર શોવિંગ એઝ ધ સેમ પ્રાઇસ. અને આમાં પણ આપણને સેમ પ્રાઇસ જોવા મળશે. થસ OP1 upon OQ1 is equal to OCP2 upon OQ2. ઓકે, સો જેમ આપણને જર્મની માટે ઇક્વલ ટુ જોવા મળતી હતી લાઇન આઈસોકોસ્ટની, એ રીતે આપણને ઇન્ડિયા માટે પણ આઈસોકોસ્ટની લાઇન્સ સેમ જોવા મળે છે, મતલબ કે સરખી જોવા મળે છે. હવે અહીંયા આપણને વ્યાખ્યાઓ થોડી આપેલી છે કે વોટ ઇઝ આઈસો પ્રોડક્ટ કર્વ. આઈસો પ્રોડક્ટ કર્વ એટલે શું? એન આઈસો પ્રોડક્ટ કર્વ ઇઝ અ કર્વ દેટ શોઝ ડિફરન્ટ પોસિબલ કોમ્બિનેશન. જુદા જુદા શક્ય હોય તેવા કોમ્બિનેશન આપણને બતાવે છે ઓફ ટુ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. બે ઉત્પાદનના જે સાધનો છે એનું, બરાબર. લાઇક કેપિટલ એન્ડ લેબર. એક્ઝામ્પલ પણ તમને આપેલા છે. ફોર એક્ઝામ્પલ છે કેપિટલ એન્ડ લેબર yielding ધ સેમ અમાઉન્ટ ઓફ આઉટપુટ. એટલે કે તમે કેપિટલ ઉપર ઉત્પાદન કરો કે લેબર ઉપર ઉત્પાદન કરો, તમારે સરખો જ ખર્ચો કરવો પડશે અને સરખી જ આવક થાય છે, એવું આપણને આઈસો પ્રોડક્ટ કર્વ બતાવે છે. એન્ડ વોટ ઇઝ આઈસો કોસ્ટ લાઇન? આઈસો કોસ્ટની આપણને વ્યાખ્યા થોડી આપેલી છે. એન્ડ આઈસો કોસ્ટ લાઇન ઇઝ which shows the various combination of factor which can be obtained at the same cost. એટલે કે એક સરખા ખર્ચે જુદા જુદા કોમ્બિનેશન દ્વારા તમે વસ્તુઓ પણ ઉત્પાદિત કરી શકો છો, જેને આઈસો કોસ્ટ લાઇન કહે છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ બજેટ લાઇન. તમે એને બજેટ લાઇન પણ કહી શકો છો. આપણે ઓલરેડી ભણી ચૂકેલા છીએ બજેટ લાઇન વિશે. ઓકે, ઇટ શોઝ વોટ પોસિબલ કોમ્બિનેશન ઓફ ધ ફેક્ટર અ ફર્મ કેન ઓપ્ટેન. એટલે આપણને બતાવે છે કે કેટલા શક્ય તેવા કોમ્બિનેશન આપણે મેળવી શકીએ છીએ એટ ધ સેમ કોસ્ટ. એટલે કે એક સરખા ખર્ચે. આઈસો કોસ્ટ લાઇન ઓલ્સો શોઝ ધ કોસ્ટ રેશિયો ઓફ ધ ફેક્ટર્સ. એટલે કે આ જો આઈસો કોસ્ટ છે એ આપણને જે રેશિયો છે ફેક્ટર્સનો એ પણ દર્શાવે છે. પ્રોડક્શન કોસ્ટ ફોર 100 વોચીસ ઇઝ ઇક્વલ ટુ OF કેપિટલ પ્લસ OM લેબર. એટલે કે જો આપણે 100 ઘડિયાળ બનાવવી હોય તો OF કેપિટલ જોઈશે અને OM લેબર જોઈશે. As regards the production of shirts, we find ISO cost line AS and ISO product curve SS are tangent at point J. તો આ જે બે લાઈનો આપણને આપેલી છે એ ટેન્જન્ટ થાય છે પોઈન્ટ J આગળ. સો દેટ ફોર જર્મની માટે પ્રોડક્શન કોસ્ટ ઓફ 100 શર્ટ ઇઝ ઇક્વલ ટુ OF કેપિટલ. એટલે કે શર્ટનું ઉત્પાદન કરવા માટે શું જોઈશે? OF કેપિટલ જોઈશે પ્લસ OM1 લેબરની જરૂરિયાત પડશે. ઓકે, પછી ઇન કેસ ઓફ ઇન્ડિયા આઈસો કોસ્ટ લાઇન P1 Q1 એન્ડ આઈસો પ્રોડક્ટ કર્વ WW ફોર વોચીસ આર ટેન્જન્ટ પોઈન્ટ R. જેમ પહેલાંની અંદર આપણને ટેન્જન્ટ પોઈન્ટ J જોવા મળતો હતો, એમ અહીંયા આપણને ઇન્ડિયા માટે ટેન્જન્ટ પોઈન્ટ R જોવા મળશે. સો દેટ ફોર ઇન્ડિયા પ્રોડક્શન કોસ્ટ ઓફ 100 વોચીસ ઇઝ ઇક્વલ ટુ ON કેપિટલ પ્લસ OG લેબર. એટલે કે 100 વોચીસ જો ઇન્ડિયાએ બનાવ્યું હોય તો ON કેપિટલ જોઈશે અને OG લેબર જોઈશે. લાઇકવાઇઝ આઈસો કોસ્ટ લાઇન P2 Q2 એન્ડ આઈસો પ્રોડક્ટ કર્વ SS ફોર શર્ટ આર ટેન્જન્ટ એટ પોઈન્ટ E1. હવે અહીંયા પણ આપણે ટેન્જન્ટ આપેલો છે શર્ટના પ્રોડક્શન માટે. સો પ્રોડક્શન કોસ્ટ ઓફ 100 શર્ટ ઇઝ ઇક્વલ ટુ OT કેપિટલ પ્લસ OG લેબર. એટલે કે 100 શર્ટ બનાવવા હોય તો OT કેપિટલ જોઈશે અને OG લેબર જોઈશે. થસ ઇન ઇન્ડિયા લેબર કોસ્ટ ઓફ વોચીસ એન્ડ શર્ટ ઇઝ ઇક્વલ ટુ OG બટ કેપિટલ કોસ્ટ ઓફ શર્ટ ઇઝ લેસ દેન ધ કેપિટલ કોસ્ટ ઓફ વોચીસ. અહીંયા આપણને ક્લિયરલી જોવા મળે છે કે ઇન્ડિયામાં શર્ટનું પ્રોડક્શન એ વોચીસના પ્રોડક્શનના ખર્ચા કરતાં આપણને સસ્તું પડી રહ્યું છે બાય એન્ટી કેપિટલ. એ પણ કેવી રીતે? એન્ટી કેપિટલ દ્વારા. એટલે આપણને એની માટે ગણતરી પણ આપેલી છે
ON minus OT is equal to NT. This suggests that India can produce shirt at lesser cost compared to the watches. એટલે અહીંયા બતાવે છે કે ઇન્ડિયા એ શર્ટનું ઉત્પાદન વોચીસના ખર્ચાના ઉત્પાદન કરતાં સસ્તા દરે કરી શકે છે. So that India should specialize in the production of shirt and export the same. એટલે ઇન્ડિયા શું કરશે? શર્ટનું ઉત્પાદન વધારે કરશે અને એ જ વસ્તુનું એક્સપોર્ટ પણ કરશે. હવે આના માટે આપણને લાસ્ટમાં થોડા ઘણા ક્રિટિસિઝમ પણ આપેલા છે, એટલે કે ટીકા પણ કરેલી છે આ કોન્સેપ્ટની. તો ક્રિટિસિઝમ ઓફ ફેક્ટર એન્ડોમેન્ટ થિયરી ઓફ ઓલિન. અનરિયલિસ્ટિક અઝમ્પશન પહેલું આપેલું છે કે આ જે અઝમ્પશન છે કેવા છે? અમુક અનરિયલિસ્ટિક છે. ઓલિન્સ થિયરી ઇઝ બેઝડ ઓન મેની સિમ્પ્લિફાઈડ એન્ડ અનરિયલિસ્ટિક અઝમ્પશન. ઓલિનની થિયરી છે એ આપણને ઘણા સામાન્ય અને ન માની શકાય તેવા અઝમ્પશન ઉપર આધારિત છે. સચ એઝ 2 × 2 × 2 દેટ ઇઝ 2 કન્ટ્રી 2 ગુડ્સ એન્ડ 2 ફેક્ટર્સ. આપણને ખબર છે ખાલી કોઈ પણ બે દેશ વસ્તુનું એક્સપોર્ટ કે ઉત્પાદન કરતું નથી, કે ખાલી બે વસ્તુઓ જોડે આપણે ફેક્ટર્સનું ઉત્પાદન કરવામાં આવતું નથી. એના પછી આવે છે નંબર 2 લિયોન્તીફ પેરાડોક્સ. હવે આપણે આ યાદ રાખવાનું છે, એક્ઝામમાં ઘણી વખતે શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં ક્વેશ્ચન પૂછાય છે, વોટ યુ મીન બાય લિયોન્તીફ પેરાડોક્સ. તો અહીંયા આપણને કીધું છે વિથ ધ હેલ્પ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ સ્ટેટિસ્ટિક્સ ઓફ અમેરિકા ઇમિનન્ટ ઇકોનોમિસ્ટ એન્ડ નોબલ લિટરેચર લિયોન્તીફ. આપણને એક વ્યક્તિ આપેલો છે લિયોન્તીફ. એ ક્યાંનો વ્યક્તિ છે? અમેરિકાનો છે, બરાબર. અને કોણ છે? ઇકોનોમિસ્ટ છે અને નોબલ લિટરેચર પણ છે. હેઝ પ્રૂવ રોંગ ધ કન્ક્લુઝન ઓફ હેસ્કર ઓલિન. એણે આ હેસ્કર ઓલિનના કન્ક્લુઝનને રોંગ પ્રૂફ કરેલો છે. દેટ કેપિટલ ઇન્ટેન્સિવ કન્ટ્રી એક્સપોર્ટ કેપિટલ ઇન્ટેન્સિવ ગુડ એન્ડ લેબર ઇન્ટેન્સિવ કન્ટ્રી એક્સપોર્ટ લેબર ઇન્ટેન્સિવ ગુડ્સ. એણે કીધું છે કે જરૂરી નથી કે જો કેપિટલ ઇન્ટેન્સિવ હોય તો એ લેબર ઇન્ટેન્સિવ વસ્તુઓ એક્સપોર્ટ ના કરે, અને જો લેબર ઇન્ટેન્સિવ હોય તો એ કેપિટલ વસ્તુઓ એક્સપોર્ટ ના કરે. લિયોન્તીફ્સ કન્ક્લુઝન વોઝ કમ્પ્લીટલી કોન્ટ્રરી ટુ ધીસ કોન્સેપ્ટ. એટલે કે આ જે લિયોન્તીફનો કોન્સેપ્ટ છે એ ટોટલી કેવો છે? કોન્ટ્રરી કરે છે. દેટ ઇઝ વાય હિઝ કન્ક્લુઝન ઇઝ રેફર્ડ એઝ અ લિયોન્તીફ પેરાડોક્સ. એટલા જ માટે આ જે આપણને કન્ક્લુઝન આપેલું છે એને આપણે લિયોન્તીફ પેરાડોક્સ કહી શકીએ છીએ. પછી કીધું છે આપણને સ્ટેટિક થિયરી. સ્ટેટિક થિયરી એટલે કે એકાકી થિયરી છે, એટલે અમુક વસ્તુઓ અને અમુક દેશ માટે લાગુ કરી શકાય તેવી થિયરી ગણવામાં આવેલી છે, એટલા માટે આને સ્ટેટિક થિયરી કીધેલી છે. પછી કીધું છે ફેક્ટર્સ આર નોટ હોમોજીનિયસ. આપણને ખબર છે આગળ કીધું હતું અસમ્પશન્સની અંદર કે હોમોજીનિયસ ફેક્ટર્સ, બટ આપણને પણ ખબર હોવી જોઈએ કે દરેક દેશની અંદર એક સરખા ફેક્ટર્સ ક્યારેય પોસિબલ હોતા નથી. તો ફેક્ટર્સ આર નોટ હોમોજીનિયસ એ આપણે એક્સેપ્ટ કરી લેવું જોઈએ. દેન પ્રોડક્શન ટેકનિક આર નોટ હોમોજીનિયસ. આપણને ખબર છે કે ઇન્ડિયાની જ વાત કરીએ તો ઇન્ડિયા પણ હવે ધીમે ધીમે ટેકનોલોજી તરફ અપગ્રેડ થઈ રહેલું છે. એટલે જે પ્રોડક્શન પહેલાં લેબર્સ દ્વારા કરવામાં આવતું હતું એ હવે ધીમે ધીમે મશીનરી ઉપર પણ કરવામાં આવે છે, જેના કારણે પહેલાં આપણે લેબર ઓરિએન્ટેડ હતા, હવે એટલા બધા લેબર ઓરિએન્ટેડ રહેલા નથી. તો આવું જ બીજા અન્ય દેશો જોડે પણ થાય છે. તો આપણે કહી શકીએ છીએ કે પ્રોડક્શન ટેકનિક્સ આર નોટ હોમોજીનિયસ. એના પછી લાસ્ટમાં આપ્યું છે ઇલોજિકલ આર્ગ્યુમેન્ટ ઓફ ડિટર્મિનેશન ઓફ ગુડ્સ પ્રાઇસ. અને આપણે છેલ્લું કીધું છે કે જે ગુડની પ્રાઇસ નક્કી કરવામાં આવે છે એના પાછળની ઘણી બધી જે આર્ગ્યુમેન્ટ્સ આપવામાં આવેલી છે એ કેવી છે? ઇલોજિકલ છે. એટલે કે એના પાછળ જે લોજિક હોવું જોઈએ એ માન્ય એવું ગણી શકાતું નથી. ઓકે, સો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 4 છે. ચેપ્ટર નંબર 1નો લાસ્ટ ક્વેશ્ચન હતો. આઈ નો ઇટ ઇઝ વેરી લેન્ધી, બટ અગેન એન્ડ અગેન રીડ કરજો, વિડીયો ફરીથી જોજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોઈ પણ જાતની પ્રોબ્લેમ્સ હોય, કોઈ પણ જાતના ડાઉટ્સ હોય કે ક્વેરીઝ હોય તો તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. યુ કેન ઓલ્સો રાઇટ ડાઉન ઇન માય ચેનલ્સને. સો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો મારા ઈમેલ આઈડી દ્વારા. માય ઈમેલ આઈડી ઇઝ sankalplan@gmail.com એન્ડ યુ કેન ઓલ્સો કેચ મી ઓન વોટ્સએપ. મારો નંબર તમને આપું છું હું 8780505433. I know it is very lengthy question. Read hard, study hard. મળીએ સેકન્ડ ચેપ્ટર સાથે ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ દેન બાય બાય, ટેક કેર.